નમસ્કાર દોસ્તો, આજે થયો છે મંગળવાર અને આપણે અત્યારના સવારના અને આગામી કલાકોને લઈ આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો, જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગાહી અનુસાર માવઠારૂપી વરસાદ જોવા મળ્યો છે અને જાણીશું અત્યારે જ લાઈવ ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વાતાવરણનો મોટો પલટો આવ્યો છે અને જાણીશું કઈ વિસ્તારોમાં હજુ પણ દોસ્તો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારતીય હવામાન વિભાગની સાથે અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના આ જિલ્લાઓ માટે દોસ્તો શિયાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને માવઠાના વરસાદના સમાચારો વચ્ચે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. એવામાં ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં વાદળિયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દોસ્તો, ગુજરાતનું વાતાવરણ પલટાણું છે અને આ માવઠું માત્ર અત્યારે જ નહીં પરંતુ હજુ પણ 24, 25 અને 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને જેમાં આપણે આજના વિડીયોમાં તમામ અપડેટો જાણીશું કે કયા દિવસે કયા વિસ્તારોમાં વરસાદ પડશે. તો એટલું જ નહીં, તમે દોસ્તો જોઈ શકો છો ફેબ્રુઆરી માસની અંદર બંગાળના મહાસાગરમાં ભાગ્યે જ લો પ્રેશરો રચાતા હોય છે, પરંતુ અત્યારે જોઈ શકો છો મધ્ય બંગાળની ખાડી આજુબાજુ એક નવું લો પ્રેશર ઊભું થયું છે અને જેના કારણે લગભગ ભારતના 12 જેટલા રાજ્યોની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે પવન, આંધી, વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ હવામાન વિભાગે કરી છે અને એવામાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જાણીશું ત્યારે હવામાન નિષ્ણાંત કેવા અંબાલાલ પટેલની આગાહી. આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ હાલ ગુજરાત રાજ્યની અંદર જો કે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેવામાં આજે સવારથી આમ તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં વાદળિયું વાતાવરણથી માંડી અમુક વિસ્તારો જેમાં નર્મદા, છોટા ઉદેપુર, આ સાથે જ દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે કેટલાય પંથકોમાં આકાશમાં જાણે વરસાદ પડવાનો હોય તેવા વાદળાઓ રચાણા છે અને પલટાયેલા વાતાવરણના કારણે દોસ્તો હાલ શિયાળાના ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. એવામાં શિયાળાની વચ્ચે જાણે ચોમાસાની જેમ આકાશમાં 2 થી 3 દિવસ સુધી વાદળાઓની ગતિવિધિ રહે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠું થઈ શકે છે. અને દોસ્તો આપણે 24, 25 થી લઈ તમામ અપડેટો આગાહીની જાણીએ. પહેલા જો તમે દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ જે માહિતી આપી છે જેમાં ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલા સૌરાષ્ટ્ર ઉપર નજર કરીએ તો આ માવઠાની સૌથી વધુ ભીતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ ઉપર રહી છે અને અત્યારે જોઈ શકો છો અમે તમને લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર બતાવી રહ્યા છીએ, જેમાં અમરેલી જિલ્લાથી લઈ જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં વાદળો દોસ્તો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં છાંટછૂટ સ્વરૂપેનું માવઠું થાય તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે અને એટલું જ નહીં, તમે જોઈ શકો રાજકોટથી લઈ પોરબંદર, ગોંડલથી માંડીને છેક દક્ષિણી ગુજરાતથી પૂર્વ ગુજરાતના એમાં નર્મદા જિલ્લાના ઉમરપાડા, ડેડિયાપાડા લાગુના વિસ્તારોમાં ફરી પલટો આવ્યો છે. માવઠાની ત્યાં આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. એસજી હાઈવે રોડ પર વાદળિયા વાતાવરણથી કોઈક જગ્યાએ હળવી છાંટ થયાના સમાચારને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ જોઈ શકો છો. આકાશમાં કાળા વાદળાઓ અને કચ્છની અંદર પણ જોઈ શકો ગાંધીધામ અને ભુજ આજુબાજુના વિસ્તારોમાં ઘેરા વાદળાઓ જોવા મળી રહ્યા છે. અને ત્યારે હવે પછી અમે તમને દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી 3 કલાક માટેનો જે લેટેસ્ટ માવઠારૂપી વરસાદ પડવાની સંભવિત બુલેટિન જે લેટેસ્ટ જાહેર થયું તેમાં બતાવીએ. અહીં તમે જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકોની અંદર અત્યારે ગુજરાત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના એમાં પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે રાજકોટ જિલ્લાથી લઈ બોટાદ તો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત જિલ્લા માટે પણ હવામાન વિભાગે દોસ્તો વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ આ સાથે જ મહારાષ્ટ્ર લાગુ સરહદી જે જિલ્લાઓ છે તેમાં પણ વલસાડ, ડાંગ, આ સાથે જ તાપી, નર્મદા અને છોટા ઉદેપુરથી લઈ ઉત્તરી ગુજરાતના જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લી, આણંદથી લઈ મહેસાણા જિલ્લાના વાતાવરણની અંદર પલટો આવવાની સાથે આવનારી કલાકો માટે હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારની લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ, જેમાં આ ગુજરાતના જિલ્લાઓની અંદર હાલ માવઠા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો ત્યારે બીજી તરફ માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ભારતીય હવામાન વિભાગે પણ તમે જોઈ શકો છો
ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ અહીં નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર લો પ્રેશર ઊભું થયું છે અને આ લો પ્રેશરના સર્ક્યુલેશનના વાદળાઓ અત્યારે ભારતના બંગાળ ખાડીના કાંઠાના તમામ રાજ્યોને અસર કરી રહ્યા, જેના કારણે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોના ભારે પવન સાથે તોફાની આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જોઈ શકો છો, ઉત્તર ભારતના તમામ રાજ્યમાંથી પણ ખાસ આપણા ગુજરાતમાં પણ હવામાન વિભાગે આજે દોસ્તો વરસાદ સમગ્ર ગુજરાતને આવરે તે પ્રમાણે આગાહીના ભાગરૂપે ગુજરાતમાં માવઠાની આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે। વધુમાં 24મી ફેબ્રુઆરીનો પણ ભારતનો તમે નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરી મધ્યપ્રદેશથી લઈ આ પૂર્વી ભારતના રાજ્યોથી લઈ જોઈ શકો છો। દોસ્તો આવતીકાલે પણ બંગાળ ખાડી કાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એવામાં અત્યારે હવામાન નિષ્ણાંતોની પણ દોસ્તો આગાહીઓ સામે આવી રહી છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદરૂપી માવઠું થવાની સંભાવના છે। આ માવઠું માત્ર દોસ્તો આજે જ નહીં પરંતુ હજુ 24 ફેબ્રુઆરી, 25મી ફેબ્રુઆરીથી લઈ 26 તારીખ ઉપર પણ ગુજરાતનું વાતાવરણ કોઈક વિસ્તારોમાં પલટાયેલું રહેવાનું છે અને જેમાં અમે તમને સૌથી પહેલા તો અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારો હોય, ટંકારા, રાજકોટ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ અમરેલી, બોટાદ આ વિસ્તારોના વાતાવરણની અંદર ભારે વાદળા આકાશમાં છવાયેલા જોવા મળશે। તો આ સાથે જ રાજસ્થાન લાગુ જે સાબરકાંઠા આજુબાજુના પંથકોની અંદર પણ આકાશમાં વાદળોની સંખ્યા વધે તેવી સંભાવના છે અને કોઈક વિસ્તારો કે જ્યાં દોસ્તો માવઠારૂપી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। અહીં અમે તમને ગુજરાતનું મિડ લેવલ ઉપરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને જેમાં વાદળોની સંખ્યા વધી શકે છે અને ગુજરાત વાદળાઓથી ઘેરાઈ શકે છે અને એમાં પણ હાલ સૌરાષ્ટ્રની અંદર વધુ જોવા મળી રહ્યા છે વાદળા। ત્યારે જેમ જેમ આવનારી કલાકો ઉપર તમે નજર કરી શકો છો, જેમાં અહીં જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો કડી, ગાંધીધામ, માણસા, પ્રાંતિજ આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ પાટણ, મહેસાણા, સિદ્ધપુર આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં પણ વાદળાઓ જોવા મળી શકે છે અને કોઈક જગ્યાએ હળવું માવઠું થાય। જો કે દોસ્તો ભારે માવઠું પડે તેવી શક્યતા નથી, પરંતુ કોઈક વિસ્તારોની અંદર હળવું માવઠું ઝાપટા સ્વરૂપે આ સાથે છાંટછૂટ સ્વરૂપેના એકલ દોકલ વિસ્તારો હોય કે ત્યાં હળવું માવઠું જેમાં 10 mm સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે। અહીં જોઈ શકો છો અમે રાત્રિ દરમિયાનના ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં રાત્રિ દરમિયાન કચ્છના અમુક વિસ્તારોમાં 17 ડિગ્રીથી લઈ અમુક વિસ્તારોમાં 17 ડિગ્રી સુધી નીચું તાપમાન જાય, પરંતુ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન હવે વધી શકે છે અને ગરમી જાણે વધવારી હોય તેમ દોસ્તો લગભગ 34 ડિગ્રી સુધીના તાપમાનો કોઈક વિસ્તારોમાં જતા જોવા મળી શકે છે। માવઠાનો આ દોર 26 તારીખ સુધી ચાલી શકે છે અને આ માવઠું ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓ વિસ્તારો છે છૂટાછવાયા છે તેને પ્રભાવિત કરી શકે છે, પરંતુ માર્ચ મહિનાની અંદર પણ વાતાવરણીય પલટો આવે અને જેમાં હાલ આગોતરા એંધાણ તરીકે દોસ્તો 20 માર્ચ પછી ફરી ગુજરાતની અંદર માવઠું થાય તેવી હાલ શક્યતાઓ લાંબા ગાળાની જોવા મળી રહી છે।